સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા તબીબનું અકસ્માતમાં મોત નિપજ્યું છે। મહિલા તબીબનું મોપેડ સ્લીપ થઈ જતા બ્રેન હેમરેજ થઈ ગયું, જેનું સારવાર દરમિયાન આજે મૃત્યુ થતા તબીબી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મહિલા તબીબ સિવિલમાં છેલ્લા 11 મહિનાથી તબીબ તરીકેની ફરજ બજાવતા હતા। 26 વર્ષીય શેફાલી આશીષ તલાઈગરનું મોત નિપજ્યું છે। સિવિલ ખાતે પીડિયાટ્રિક ડિવિઝનમાં ત્યાં નોકરી કરે છે। નોકરી પરથી 3:38 નીકળ્યા અને ઘર તરફ મૈદરપુર આવવા જવા નીકળ્યા ત્યારે રિંગ રોડ તરફનો જે આપણે દિલ્હી ગેટ બ્રિજ જ્યાં ડાઉન થાય છે ત્યાં કોઈક અજાણ્યા વ્યક્તિએ ટક્કર મારી હશે અથવા તો પોતે જાતે પણ પડી ગઈ હોઈ શકે। એ કોઈ પણ સીસી કેમેરામાં કોઈ જગ્યાએ આ ઘટના આવી નથી અને ત્યાં પડી જવાથી કે એને ટક્કર લાગવાથી એક્સિડન્ટ થયું છે અને એને માથામાં હેમરેજ થયું, જેના કારણે એને પ્રાથમિક સારવાર માટે સ્મીમેરમાં લઈ જવામાં આવેલા અને ત્યાર પછી આઈએનએસ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવેલી અને ગઈકાલે રાત્રે એમનું દેહાંત થયું।